નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના નસવાડી કમાડ તાલુકાના પુરવઠા ગોડાઉન ઉપર આવેલ તુવર દાળના સેમ્પલ ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબમાં ફેલ ગયા છે. છોટાઉદેપુરમાં નસવાડીમાં રેશન કાર્ડ ગ્રાહકોને વિતરણ કરવામાં આવે છે. અનાજનું નસવાડીમાં ગોડાઉનમાં આવે ત્યારે સેમ્પલ લેવામાં આવે છે. નસવાડી ગોડાઉનમાં આવ્યા બાદ તુવેર દાળનું સેમ્પલ ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબમાં સેમ્પલ મોકલાયો હતો, ત્યારે તુવેર દાળ સેમ્પલ ફેલ ગયું હતું. નસવાડીની 200 ક્વિન્ટલ તુવેર દાળ અને કમાટની 140 ક્વિન્ટલ તુવેર દાળના સેમ્પલ ફેલ આવતા રેશન કાર્ડ ગ્રાહકોનું અનાજ વિતરણ અટક્યું છે. ત્યારે હવે તુવેર દાળ ક્યારે આવશે અને વિતરણ ક્યારે કરાશે તે મોટો સવાલ ઊભો થયો છે. માય મે 24 માસમાં 200 ક્વિન્ટલની ફાળવણી થઈ આવે પરમિટો આપવામાં આવેલી, જે પૈકી 15/5/2024ના રોજ 200 કટ્ટાની આવક થયેલી. તે પૈકી સેમ્પલ ગાંધીનગર મોકલતા 17/5/24ના રોજ રિપોર્ટ જે આવેલ એ ફેલનો આવેલ છે, જેથી વિતરણની કામગીરી બાકી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.